Good morning, students. Today we are talking about synthetic food કે જે કુદરતી રીતે ઉગાડવામાં આવેલી વસ્તુઓનો શાંત વિજેતા છે. Synthetic foods are present and happening phenomenon. In this article, you will learn about the technology behind the production of synthetic food, along with the impacts it can have on our society and environment. Are synthetic foods the silent conquerors of naturally grown items? You will get an answer to this at end of the article. તો સિન્થેટિક ફૂડ છે એ પ્રેઝન્ટમાં બનાવવામાં આવી રહ્યું છે. આ આર્ટિકલમાં તમે જાણી શકશો કે જે સિન્થેટિક ફૂડ છે અને પ્રોડ્યુસ કરવામાં આવે છે એની પાછળની ટેકનોલોજી કઈ કઈ છે, અને સિન્થેટિક ફૂડ બનાવીએ છીએ તો આપણા સમાજ અને એન્વાયરમેન્ટ પર શું અસરો થાય છે તે પણ આપણે જાણી શકીશું. અને સિન્થેટિક ફૂડ કુદરતી રીતે ઉગાડવામાં આવેલી વસ્તુઓનો શાંત વિજેતા છે કે નહીં તે પણ આપણે આજના પ્રેઝન્ટેશનમાં જાણી શકીશું. સો ફર્સ્ટ, હુ વોઝ ધ ફર્સ્ટ ટુ ડેવલપ સિન્થેટિક ફૂડ્સ? સૌથી પહેલાં સિન્થેટિક ફૂડ કોને ડેવલપ કર્યું? તો નાસા વોઝ ધ ફર્સ્ટ ઓર્ગેનાઇઝેશન that started its research on synthetic foods, intending to produce food in space for its astronauts. They thought this might help the astronauts explore space for longer time. NASA also worked on synthetic meat technology. This starting point was followed by other companies to produce synthetic food. તો આ શું કહેવા માગે છે કે નાસા એ પહેલી સંસ્થા હતી જેને પોતાના એસ્ટ્રોનટ્સ માટે સિન્થેટિક ફૂડ બનાવ્યું હતું કે જેથી એસ્ટ્રોનટ્સ સ્પેસમાં લાંબા સમય સુધી ટકી શકે. નાસાએ સિન્થેટિક મીટ પર પણ કામ કર્યું છે અને બીજી કંપનીઝે નાસાને જોઈને સિન્થેટિક ફૂડનું પ્રોડક્શન કર્યું છે. વોટ ઇઝ ધ નીડ ફોર સિન્થેટિક ફૂડ? સિન્થેટિક ફૂડ બનાવવાની જરૂર શું પડી? તો the current food production and technologies to increase production can only feed 8 billion people by 2015. તો અત્યારે ફૂડ પ્રોડક્શન અને ફૂડ પ્રોડ્યુસ કરવાની ટેકનોલોજી 2050 સુધી 8 બિલિયન લોકોને જ ખવડાવી શકે છે. બટ according to research reports, our world population will reach 9 billion and there might be a lack of food resources for about 1 billion people. પણ રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે વર્લ્ડ પોપ્યુલેશન 2050માં 9 બિલિયન સુધી પહોંચી જશે, તો 1 બિલિયન લોકોને ફૂડ નહીં મળે. તો બસ આ જ રીઝન છે કે સિન્થેટિક ફૂડ પર કોન્સન્ટ્રેટ કરવામાં આવી રહ્યું છે, કારણ કે 8 બિલિયન લોકો 2050 સુધીમાં જ આપણે ખવડાવી શકીશું અને 9 બિલિયન લોકો 2050 સુધીમાં હશે. નેક્સ્ટ, ધ ટેકનોલોજી બિહાઇન્ડ સિન્થેટિક ફૂડ. તો હવે આપણે જોઈએ કે સિન્થેટિક ફૂડ પાછળની ટેકનોલોજી શું છે. તો સિન્થેટિક ફૂડ્સ આર નોટ પ્રોડ્યુસ ઇન ધ નેચરલ સોઇલ ઓર નેચરલ મીટ obtained from animals. Instead, they are produced artificial in laboratory and industrial condition. Instead of soil, a culture medium or growth medium that is made of chemical is used to grow synthetic foods. This growth medium contains essential nutrients such as carbohydrates, proteins, fats and salts in the correct proportion to grow synthetic foods. તો જે આ સિન્થેટિક ફૂડ બનાવવા પાછળની ટેકનોલોજી છે એ આપણે નેચરલ સોઇલ કે એનિમલ્સના મીટમાંથી પ્રોડ્યુસ થતા નથી, તેના બદલે લેબોરેટરી અને ઇન્ડસ્ટ્રીયલ કન્ડિશનમાં બનાવવામાં આવે છે. સિન્થેટિક ફૂડ્સ માટે સોઇલની જગ્યાએ કેમિકલ્સથી બનેલા વૃદ્ધિ માધ્યમો એટલે કે ગ્રોથ મીડિયમનો યુઝ કરવામાં આવે છે. આ ગ્રોથ મીડિયમમાં
કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ અને સોલ્ટ જેવા એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ્સનો ઉપયોગ થાય છે. ઓકે. The major technologies that are behind the production of synthetic foods are cell culture, tissue culture, stem cell technology, fermentation and genetic modification. તો જે આ સિન્થેટિક ફૂડ પ્રોડક્શન પાછળની મેઇન ટેકનોલોજીસ સેલ કલ્ચર, સ્ટેમ સેલ ટેકનોલોજી, ફર્મેન્ટેશન અને જેનેટિક મોડિફિકેશન છે. The stem cell technology that is used to grow tissues is now used to produce synthetic meat. Animal stem cells and their pluripotent capacity is used to grow the cells. These tissues are engineered to taste like natural meat. In vitro and 3D printing techniques can be used to produce synthetic meat products. સ્ટેમ સેલ ટેકનોલોજી જેનો ઉપયોગ પેશીઓને ઉગાડવા માટે થાય છે તેનો ઉપયોગ હાલ સિન્થેટિક મીટ બનાવવા માટે થાય છે. એનિમલ્સ સ્ટેમ સેલ તેમની પ્લુરિપોટન્ટ ક્ષમતાનો સેલના વિકાસ માટે થાય છે. આ ટિશ્યુ નેચરલ મીટના ટેસ્ટ માટે છે. સિન્થેટિક મીટ પ્રોડ્યુસ કરવા માટે ઇન વિટ્રો ટેકનિક્સ અને 3D પ્રિન્ટિંગનો ઉપયોગ કરી શકાય છે. Earlier, these biotechnological methods used to produce synthetic foods were used in medical treatment, to clean oil spills, to produce biofuels, and in various applications. The same biotechnological methods are used to produce synthetic foods. How lab-grown meat is made? તો લેબમાં મીટ કેવી રીતે બનાવવામાં આવે છે તે આપણે જોઈએ. તો કાઉ હોય છે, કાઉમાંથી ટીશ્યુ લેવામાં આવે છે. એ ટીશ્યુમાંથી સ્ટેમ સેલને અલગ કરવામાં આવે છે. એ સ્ટેમ સેલને પછી બાયોરિએક્ટરમાં 6 વીક માટે મસલ ફાઇબરમાં ઉગાડવામાં આવે છે. મસલ ફાઇબરમાં પ્રોસેસ કરવામાં આવે છે અને બર્ગરના આકારમાં શેપ આપવામાં આવે છે. આ રીતે મીટ બને છે. તો ટેકનોલોજીસ that can be used to increase food production instead of synthetic food. તો આપણે આ સિન્થેટિક ફૂડ બનાવીએ છીએ તો સિન્થેટિક ફૂડ પાછળની જે ટેકનોલોજીસનો યુઝ કરીએ છીએ તેની જગ્યાએ આપણે જે નેચરલ ફૂડ છે એના પાછળ ટેકનોલોજીસનો યુઝ કેમ નથી કરતા તો તે આપણે જાણીએ. Already we are using a lot of technologies to increase food production such as animal cloning, genetic modification to enhance beneficial characteristics in animals and plants, selective breeding, agroecology systems and genetically modified organisms. તો આપણે પહેલાંથી જ ઘણી બધી ટેકનિક્સનો ઉપયોગ કરી રહ્યા છીએ જેમ કે એનિમલ ક્લોનિંગ, જેનેટિક મોડિફિકેશન ઇન એનિમલ્સ એન્ડ પ્લાન્ટ્સ, સિલેક્ટિવ બ્રીડિંગ, જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ એટલે GMOs, શોર્ટ ફોર્મ એનું GMOs છે. આ બધી ટેકનિક્સનો આપણે ઉપયોગ કરી ચૂક્યા છીએ અગાઉ. There are many debates on using these technologies in food production as well. Environmentalists prefers naturally grown food items. The impact of GMO food items on health itself is not completely known. GMOs are also impacting the ecosystem where many insects and pests are becoming extinct. આ બધી ટેકનિક્સ પર પણ ઘણી બધી ડિબેટ્સ થઈ છે જે આપણે નેચરલ ફૂડ પાછળ કરી છે ટેકનોલોજીસનો યુઝ તેની પાછળ પણ ઘણી જ ડિબેટ્સ થઈ છે. તો એન્વાયરમેન્ટલિસ્ટ પ્રિફર્સ નેચરલી ગ્રોન ફૂડ આઇટમ્સ. જે એન્વાયરમેન્ટલિસ્ટ છે તેમને તે સૌથી વધારે નેચરલ ગ્રોન ફૂડ્સ એટલે જે નેચરલ ફૂડ ઉગાડવામાં આવે છે એને વધારે પ્રિફર કરે છે. જે આપણે GMOs છે જે નેચરલ ફૂડ બનાવવા પાછળ આપણે ટેકનોલોજીનો યુઝ કર્યો છે એ આપણા હેલ્થ પર શું અસર કરે છે
તેની આપણને કંઈ ઇન્ફોર્મેશન નથી, પણ જે જીએમઓ છે એ ઇકોસિસ્ટમ પર અસર કરે જ છે તે સાચી વાત છે. તેના લીધે ઘણા ઇન્સેક્ટ લુપ્ત થઈ રહ્યા છે. Surely, synthetic foods are going to impact the environment in different ways, but when considering synthetic food, GMOs food are many ways better. સિન્થેટિક ફૂડ એન્વાયરમેન્ટને અસર કરશે, પણ જીએમઓ એ સિન્થેટિક ફૂડ કરતાં પણ વધુ સારું છે. તો સિન્થેટિક ફૂડ છે એ આપણે બનાવેલા છે, અગાઉ આપણે બનાવી ચૂક્યા છે સિન્થેટિક ફૂડ. તો એના આપણે એક્ઝામ્પલ જોઈએ. શ્રીમ્પ made of algae, impossible veggie meat burger, vegan cheese, plant-based meat alternatives, lab-grown meat, dairy and cheese alternatives, lab-grown ricotta and mozzarella. Give it a try and taste them when they are available on the market, but nothing can replace the taste of the food that was grown naturally, which is free of synthetic કેમિકલ્સ. તો આ બધી જે સિન્થેટિક ફૂડ છે જેના એક્ઝામ્પલ્સ મેં કીધા એ તમારે એકવાર જરૂરથી ટ્રાય કરવા જોઈએ. જ્યારે માર્કેટમાં અવેલેબલ છે જ તેને આપણે એકવાર જરૂરથી ટ્રાય કરવા જોઈએ અને ટ્રાય કરીને જોવું જોઈએ કે નેચરલ ફૂડ અને સિન્થેટિક ફૂડમાં શું ફરક છે. પણ ગમે તે કરો, સિન્થેટિક ફૂડ ખાઓ, પણ જે નેચરલ ફૂડ છે એ તો નેચરલ ફૂડ જ રહેવાનું. જે નેચરલ ફૂડનો ટેસ્ટ છે એ તો એનું એ જ રહેવાનું, કેમ કે જે નેચરલ ફૂડ છે એ સિન્થેટિક કેમિકલ્સથી તો વધારે જ સારું છે અને સિન્થેટિક ફૂડ કેમિકલ્સથી ફ્રી છે. કેમિકલ્સ વગરનું નેચરલ ફૂડ તો બેસ્ટ જ હોય. તો હવે આપણે કંપનીઝ જોઈ લઈએ કે જેને સિન્થેટિક ફૂડ બનાવ્યું છે. Many companies located mostly in the USA and Europe involved in the production of synthetic food. તો મોસ્ટલી કંપનીઝ જે સિન્થેટિક ફૂડ પ્રોડ્યુસ કરે છે તે યુએસ અને યુરોપમાં છે. સમ મેજર સિન્થેટિક ફૂડ કંપનીઝ આર લિસ્ટેડ બિલો. તો જે કંપનીઝ છે જેમને સિન્થેટિક ફૂડ બનાવ્યું છે તે કંપનીઝના નામ જોઈ લઈએ આપણે. ઇમ્પોસિબલ, બિયોન્ડ મીટ, મોસા મીટ, અપસાઇડ ફૂડ્સ, પરફેક્ટ ડે, મોટિવ ફૂડ વર્ક્સ, જિંકો બાયો વર્ક્સ, ઇટ જસ્ટ, નોટકો, પરફેક્ટ ડે ફૂડ, નેચર્સ ફાઇન્ડ, ફોરમો. આ બધી કંપનીઝ છે જેમને સિન્થેટિક ફૂડનું પ્રોડક્શન કર્યું છે. These are famous companies that are investing in the development of synthetic foods such as Microsoft, Amazon, JBS, Nestle, Tyson Foods, Cargill, Maple Leaf Foods, etc. The encouragement given by these giant companies is the main reason for the development of the synthetic foods industry. તો માઇક્રોસોફ્ટ, એમેઝોન, જેબીએસ, નેસ્લે, ટાઇસોન ફૂડ્સ, કારગિલ, મેપલ લીફ ફૂડ્સ, આ બધી કંપનીઝ છે આ બધી ફેમસ કંપનીઓ છે જેને સિન્થેટિક ફૂડના ડેવલપમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. આ જાયન્ટ કંપની સિન્થેટિક ફૂડના ડેવલપમેન્ટનું મેઇન રીઝન છે. ફ્યુચર પ્રોબ્લેમ્સ ધેટ કેન બી ફેસ્ડ ઇન ધ પ્રોડક્શન ઓફ સિન્થેટિક ફૂડ. તો આપણે સિન્થેટિક ફૂડ પ્રોડ્યુસ તો કરીએ છીએ, પણ તેની પાછળ આપણે ફ્યુચરમાં શું પ્રોબ્લેમ્સ આવશે તે આપણે જોઈએ. સિન્થેટિક ફૂડ પ્રોડક્શન હેઝ જસ્ટ સ્ટાર્ટેડ. મોસ્ટલી ઓલ આર ઇન ધ R&D સ્ટેજ. કોમર્શિયલ પ્રોડક્શન હેઝ નોટ સ્ટાર્ટેડ ઇન ફૂલ ફ્લેજ. ઇન ધ યર્સ ટુ કમ ધ સિન્થેટિક ફૂડ ઇન્ડસ્ટ્રી વિલ ફેસ અ લોટ ઓફ ચેલેન્જીસ. તો સિન્થેટિક ફૂડનું પ્રોડક્શન હમણાં સ્ટાર્ટ થયું છે. મોસ્ટલી R&D સ્ટેજ પર જ અત્યારે સિન્થેટિક ફૂડનું પ્રોડક્શન થાય છે. કોમર્શિયલ પ્રોડક્શન હજુ શરૂ થયું નથી,
આગળના સમયમાં સિન્થેટિક ફૂડ માટે ઘણા જ ચેલેન્જીસ હશે. According to Stephens et al., the following are the challenges faced in the production of synthetic food. તો સ્ટીફન્સ et al. ના અનુસાર સિન્થેટિક ફૂડનું આપણે પ્રોડક્શન કરીએ છીએ તો ફ્યુચરમાં આ બધી આપણને ચેલેન્જીસ આવશે. તો પહેલી છે સેલ સોર્સિંગ, સ્ટેન્ડર્ડાઇઝ કલ્ચર મીડિયા, ઇમિટેશન ઓફ ધ ઇન વિવો માયોજિનોસિસ એન્વાયરમેન્ટ, અવેબિલિટી ઓફ એનિમલ ડિરાઇવ્ડ એન્ડ સિન્થેટિક મટીરિયલ, બાયોપ્રોસેસિંગ ફોર કોમર્શિયલ સ્કેલ પ્રોડક્શન. તો આ બધી ચેલેન્જીસ છે જે આપણને સિન્થેટિક ફૂડ આપણે બનાવીશું તો તેની પાછળ આપણને ફ્યુચરમાં નડશે જ. અને મોટી ચેલેન્જીસ તો એ હશે કે આપણને સિન્થેટિક ફૂડ છે એ આપણા સમાજને અને સોસાયટીને સૌથી વધારે અસર કરશે, કેમ કે સિન્થેટિક ફૂડ એ કેમિકલ્સમાંથી બનેલું હોય છે. How many synthetic foods are the silent conqueror of natural grown items? So, the farmers in villages now produce food or meat that are grown naturally. Think about when the synthetic food industry take over. The production of synthetic food can affect farmers and other stakeholders. The opportunities and lives of normal farmers will be at risk. ફાર્મર્સ અત્યારે નેચરલી ફૂડ ઉગાડવામાં અને માંસનું ઉત્પાદન કરે છે. જ્યારે સિન્થેટિક ફૂડ્સ તેની જગ્યા લઈ લેશે ત્યારે ફાર્મર્સને ઘણું લોસ થશે અને તેમનું જીવન મુશ્કેલીમાં આવશે. This is much debate on the production of synthetic foods on a large scale and commercial level. Various research studies are going on to understand the impact of eating synthetic food, how it can affect our health, and the impacts it can cause on society and various levels. મોટા પાયા અને કોમર્શિયલ લેવલે ઘણી ડિબેટ્સ થઈ રહી છે સિન્થેટિક ફૂડના બાબતે. સિન્થેટિક ફૂડ ખાવાથી હેલ્થને અસર કરશે અને સોસાયટીને પણ અસર કરશે, તે માટે રિસર્ચ ચાલી રહ્યું છે. If synthetic food influences the food industry, we cannot see the crops growing for us. Many varieties of crops may become extinct. Our total ecosystem and biological life balance will be in danger. જો સિન્થેટિક ફૂડ આવી જશે તો ક્રોપ્સને ઉગતા જ જોઈ નહીં શકીએ, ઘણી ક્રોપ્સની વેરાયટી લુપ્ત થઈ જશે અને દૂધ અને માંસ ઉત્પન્ન કરતા પ્રાણીઓ પણ લુપ્ત થઈ જશે. આપણું ઇકોસિસ્ટમ જોખમમાં આવી જશે. As the industries involved in the production of synthetic food are big companies, so when they try to make a business out of it, this is really going to impact many. The natural grown items may even come to an end, but we humans can stop this by supporting and increasing the demand for naturally grown foods than preferring synthetic foods. કારણ કે સિન્થેટિક ફૂડ્સ માટેની ઇન્ડસ્ટ્રીઝ એ મોટી કંપનીઝ છે. જ્યારે સિન્થેટિક ફૂડને બિઝનેસ બનાવશે તે ઘણાને અસર કરશે અને નેચરલી ફૂડ પ્રોડક્શનનો અંત પણ આવી શકે છે. પણ આપણે સિન્થેટિક ફૂડને ડિમાન્ડ આપ્યા વગર નેચરલી ફૂડને વધારીએ તો આને રોકી શકાય છે. તો સિન્થેટિક ફૂડ ધ સાયલન્ટ કન્ક્યુઅર ઓફ નેચરલ ગ્રોન આઇટમ્સ. તો તમે હવે કહી શકશો કે જે આપણે સિન્થેટિક ફૂડ છે એ કુદરતી રીતે ઉગાડવામાં આવેલી વસ્તુઓના શાંત વિજેતા છે કે નહીં, એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે વિજેતા છે કે નહીં. તમે આ પ્રેઝન્ટેશન પરથી શું શીખ્યા તે બી અમને જરૂરથી જણાવજો. અને જો તમને અમારું આજનું આ પ્રેઝન્ટેશન ગમ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો બીજા આવા નવા પ્રેઝન્ટેશન માટે. થેન્ક યુ.